બાઇક પણ સરખી નથી ચલાવતી. અને તમે પણ આવો હરિશ્ચંદ્રગઢ, કાફી મસ્ત એકદમ મસ્ત વ્યૂ છે ઉપર. અમે બતાવશું તમને આગળ. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? હું મારા લાઈફનો ફર્સ્ટ વ્લોગ બનાવી રહ્યો છું. થોડી ગભરાટ તો થાય છે, પણ મેં આજે વિચારી લીધું છે કે નવા સફરની શરૂઆત આજે જ કરીએ. આ ચેનલ પર મારી ડેલી લાઈફ, ટ્રાવેલ્સ અને રસપ્રદ વાતો જોવા મળશે. જો તમે પણ આ સફરના ભાગ બનવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ, આજે અમે જવાના છે હરિશ્ચંદ્રગઢ. તો ચાલો હું તમને બાઇક્સની લાઈનઅપ બતાવી દઉં. તો ગાઈસ, જરાક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર અહીંથી પૈસા સગळं दिला ना तुला. અહીંથી નીકળીએ. ધીરે જા. એમાં રીતે હતા એનું કનેક્ટ કરી દે. એસી ચાલો. હવે અમે અહીંથી તો નીકળી તો ગયા છીએ, પણ કેટલો ટાઈમ લાગે એ જોઈએ. ગાઈસ, અમે સુતારપાડા પહોંચી ગયા છીએ. હવે થોડીક પહેલાં લોકોની રાહ જોવી પડશે. અહીંયા પહેલાં લોકો આવે એટલે અહીંથી નીકળીએ. ते बरोबरती તે તો ગાઈસ, હવે ધીમે ધીમે આવતા છે બધા. सुतारपाड़ा में आ चुके हैं हम लोग. ગુજરાતી ગુજરાતી નો 20 મિનિટમાં અમે સુતારપાડા આવી ગયા છે. અને હજી પણ શાયદ 2-3 કલાક અમે ચાલતા જશું. તો ચાલો ગાઈસ, હવે અમે અહીંથી નીકળીએ. ઓય ચાલ, જલ્દી બેસ. આ રસ્તો તો સારો જ છે, પણ હવે ક્યાં સુધી રહીએ જોઈએ. હવે જરાક જ જગાડી આવતા. રસ્તો તો જો એટલો ખરાબ છે, બાઇક પણ સરખી નથી ચલાવતી. તો ગાઈસ, અમે મહારાષ્ટ્રમાં એન્ટ્રી લઈ લીધી છે. અમે આશરે 100 કિલોમીટર પ્લસ કાપીને હવે અમે પહોંચી ગયા છે ત્રંબકેશ્વર. થોડી વાર પહેલાં લોકોની રાહ જોઈએ. સાઈડમાં ગાડી લગાવું. બધા આવી તો ગયા છે, પણ અમારામાંથી એમ કે એક જણ પડ્યો છે. તેને ચાલો જોવા જઈએ. काय निजस का काय थोड़ा सा ठकरा भी पड़ी नहीं हमारी गाड़ी वो कैसे
चला હવે અમે અહીંથી નીકળી તો ગયા છે. હવે ખાલી 2 કલાકનો રસ્તો છે, 113 કિલોમીટર અહીંથી. એના પછી અમે પહોંચી જઈશું હરિશ્ચંદ્રગઢ. હવે હલકે હલકે સવાર થવા લાગી ગઈ છે. તમારે જોઈ જ છે બધા. થોડાક આ લોકોને ઓટેક મારીએ. કેટલું પાણી ભરેલું છે. મહારાષ્ટ્રમાં કંઈ અલગ જ વ્યૂ આવે. પણ સવાર સવારમાં ઠંડી બી આટલી લાગે ને કે હું જ કહું. તમે ખાલી રસ્તાનો વ્યૂ જ જુઓ, કેટલો ખૂબ મસ્ત મજાનો છે. સવાર સવારમાં બાઇક ચલાવવાની આટલી મજા આવતી છે કે હું જ કહું. હવે અમે અહીંથી હરિશ્ચંદ્રગઢના ખૂબ જ નજીકના રોડ પર છે. થોડીક ક્ષણમાં પહોંચી જાઉં. તો ગાઈસ, અમે હરિશ્ચંદ્રગઢના ગેટ પાસે પહોંચી જવાના છે. હવે તો બધા જોઈ જ શકો છો. चलो ત્યાંથી અંદર આવતા તો રસ્તા તો જો કેટલા ખરાબ છે. તો ગાઈઝ, હવે અમે ઓલમોસ્ટ પહોંચી જ ગયા છીએ, પણ થોડું વાર છે. થોડા જ ક્ષણમાં અમે પહોંચી જ જાઉં. હવે અહીંથી હવે 500 મીટર જેટલું પછી અમારું ટ્રેકિંગ સ્ટાર્ટ થાય. હવે ખૂબ જ નજીક છે. તમે બધા જોઈ જ શકો છો. વ્યૂ તો જો એકવાર. તો ગાઈસ, હવે પહોંચી ગયા છે હરિશ્ચંદ્રગઢના ગેટ પાસે. તમે બધા જોઈ જ શકો છો. હા, ગાડી ક્યાં મૂકવાના આપણે? આ બાજુ જ મૂકી જાય. તે બાજુ તો કે બાજુ હે? ચાલો ગાડી જોઈએ. તે ગાડી ચાલો ને જોઈએ.
હા મૂકી દે ને એમ. તો ગાઈસ ગાડી તો અહીંયા પાર્ક કરી દીધી. હવે અમે અહીંથી જઈએ હરિશ્ચંદ્રગઢ ટ્રેકિંગ કરવા માટે. તમે વ્યૂ ચેક કરો. ગાઈસ અમારો અહીંથી હરિશ્ચંદ્રગઢનો ટ્રેકિંગ સ્ટાર્ટ થાય છે. ચાલો જોઈએ. અમારો ટ્રેકિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. તમે બધા જઈ જ શકો છો. સાચું કહું, લાઈફમાં એકવાર એવી જગ્યા ફરી શકે એવો માણસ જોઈએ. અને આજે અમે આટલી દૂર આવ્યા છીએ. આઈ થિંક તો 300 કિલોમીટર જેટલા દૂર આવીને અહીંયા ફરેલા છે. અને તમે પણ આવો હરિશ્ચંદ્રગઢ. કાફી મસ્ત, એકદમ મસ્ત વ્યૂ છે ઉપર. અમે બતાવશું તમને આગળ. એકવાર વ્યૂ ચેક કરો. நாள் வரைக்கும் கொடை பிடிப்பேன் தாயாக. நீ நீ சொல்லும் கதை நான் நான் கேட்கும் வர நாமாவும் மாய பறவைகளே. தென்கிழக்கு தேன் சிட்டு செம்பருத்தி பூமுட்டு செல்லம் ஒன்றுதே தாலாட்ட. ખાલી નામ છે હરિશ્ચંદ્રગઢ, પણ આનું ફીલ છે એકદમ મનાલી ટાઈપ. એકદમ મસ્ત. તમે આવો એકવાર. હું તમને હજુ એકવાર કહું છું, એકવાર આવો અને જોઈ જાઓ. મસ્ત ફિલિંગ. અહીંયા મનાલી કરતાં પણ ભારે. પેલો હમણાં આવતો છે. અડધો કલાક અહીંયા રાહ જોઈને ગનિયાથી થયું જ નહીં. મને લાગે ગનિયાનું બસ થયું હમણાં, કેમ કે ગનિયાની હાઈટ હિસાબે અને બોડી હિસાબે એને વધારે ચાલતું નથી. એ તો સાચી વાત છે. આની બોડી તો જોવો તમે બધા. બહુ થાકી ગયેલો છે. તમે જા ચાલો આગળ મળીએ. કાં ચાલ્યા? ઓય ઉભા રે અહીંયા જલ્દી. ઓય કાં ચાલ્યા? મને બી લેતા જા ભાઈલા. એ ઓ કાકા પાછળ જો. ઓય મને બી લેતા જા ભાઈ. ધીરે દો ની. આપે આપણે કઈ દી જવાનું છે? આપણે યોગેશભાઈ ઘણો બધો છે. ટબાકી તમે તો બહુ જોબરું નામ મૂકી દીધું, ટબાકી. જરાક જોઈને थोड़ा भाई लोग देखते हैं यहाँ पांडू भाई गिरते गिरते बच गया है. એન્ડ પર આવી ગયા છે, પણ અહીંયા તો આખો કોહરો કોહરો છે. તમે બધું જોઈ જ શકો છો. કંઈ જોવા લાયક કંઈ મળે નહીં. અમે કોકણ ખાટેથી નીચેની તરફ જઈ રહ્યા છીએ. નીચે એક મંદિરનું દર્શન કરવાનું બાકી છે. તે કરીને અમે હરિશ્ચંદ્રગઢથી નીચે ઉતરીશું. અમે મંદિર પાસે આવી ગયા. જોઈ શકો છો, કંઈ દેખાતું નથી અહીંયા. તો ગાઈસ અમે ધીમે ધીમે મંદિરના દર્શન લેવા માટે જઈ રહ્યા છીએ. ગાઈસ મંદિર પાસે પહોંચી તો ગયા, પણ ભીડ તો જુઓ. આટલી ભીડ છે કે અંદર જવાની જગ્યા પણ નથી. જોયું ખરા. અમે મંદિરના દર્શન લઈને નીચેની તરફ જઈ રહ્યા છીએ. આજે માટે આટલું જ.